આરટીમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માં પ્રવેશની મુદત લંબાવવામાં આવી છે। આરટી અંતર્ગત ફોર્મ ભરવાની સમયમર્યાદા 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે। અમદાવાદમાં અત્યાર સુધીમાં 14,200 બેઠકો સામે 35,400 ફોર્મ ભરાયા છે, તો 23 એપ્રિલ સુધીમાં 40,000 જેટલા ફોર્મ ભરાયા તેવી શક્યતા છે। ડીયુએ ખોટા દસ્તાવેજ આપી પ્રવેશ મેળવનાર વાલીઓને ચેતવણી પણ આપી છે। ખોટા પ્રવેશ મેળવનાર વાલીઓ સામે હવે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે। હમણાં જ એ તારીખમાં ખાસ કરીને ચૂંટણીના કારણે અને કેટલાક વાલીઓની રજૂઆતને ધ્યાને લઈ કે હમણાં કેટલાક ચૂંટણીમાં સ્ટાફ મુકાયેલો હોય તો જેને કારણે ખાસ સરકારે વાલીઓના અને વિદ્યાર્થીઓના હિતમાં તારીખમાં લંબાવી અને 23 તારીખ સુધી આ તારીખ લંબાવી છે। અત્યાર સુધીમાં 35,000 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે। આખી એ પ્રક્રિયા ઓનલાઈન હોય છે। ઓનલાઈન પોર્ટલથી જે છે એ વિદ્યાર્થીઓનો પ્રવેશ સુનિશ્ચિત થતો હોય છે અને તેના માટે પણ અગ્રતા ક્રમ 13 પ્રકારના નક્કી કરેલા છે। નવસારીમાં ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે। જૂના થાણા વિસ્તારમાં આવેલી એક એડ એજન્સીની ઓફિસમાં નકાબપોશ શખ્સ ચોરીના ઈરાદાથી ઘૂસ્યો હતો। અસહ્ય ગરમી વચ્ચે ચોરી ઓફિસમાં ઘૂસ્યા બાદ લાંબા સમય સુધી એસીમાં આરામ પણ ફરમાવ્યો અને પછી ચોરીને અંજામ આપ્યો હતો। આશરે 6 કલાકથી વધુ સમય સુધી તે ઓફિસમાં રહ્યો અને પછી હાથફેરો કરીને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ચોરે 60,000 રોકડ રકમ અને 10 ગ્રામ ચાંદી લઈ ફરાર થયો હતો, તો પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સાથે જ અખાત્રીજથી 2 ની જગ્યાએ 3 આરતી કરવામાં આવશે। ગરમીમાં માતાજીના શણગાર 3 વખત બદલાતા હોવાથી આરતી પણ 3 સમયે કરવામાં આવશે। માતાજીના સન્મુખ ધરાવવામાં આવતો અન્નકૂટ પણ અષાઢી બીજ સુધી ધરાવવામાં આવશે નહીં, તો સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન પણ થશે। અખાત્રીજ એટલે માતાજી ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે। આ ગ્રીષ્મ ઋતુની અંદર માતાજીની 3 ટાઈમ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। એમ જોઈએ તો 2 ટાઈમ પૂજા અર્ચના થતી હોય છે, પણ અખાત્રીજથી અષાઢ સુદ એકમ સુધી 3 ટાઈમ આરતી પૂજા કરવામાં આવતી હોય છે। તો માતાજીનું સવારે બાળ સ્વરૂપ, બપોરે યૌવન સ્વરૂપ અને સાંજે વૃદ્ધાવસ્થા સ્વરૂપે દર્શન કરાવવામાં આવતા હોય છે। અમદાવાદમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં પણ ભારે વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય નાગરિકો પર સીધી અસર પડી રહી છે। જમાલપુર એપીએમસી માર્કેટમાં હોલસેલ લીંબુના ભાવ ₹120 થી 180 સુધી પહોંચી ગયા છે, જ્યારે રિટેલ બજારમાં લીંબુના ભાવ ₹250 સુધી પહોંચી ગયા છે। વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી લીંબુની આવક થઈ રહી છે અને દરરોજ અંદાજે 50 થી 60 ટન લીંબુ બજારમાં આવી રહ્યા છે। જો કે ભાવ આસમાને પહોંચતા માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે જો ગરમી વધુ વધશે તો આવનારા દિવસોમાં લીંબુના ભાવમાં હજુ વધારો થવાની શક્યતા છે। ઉનાળામાં ડોક્ટરો પણ સલાહ આપતા હોય છે કે લીંબુ પાણી છે તે વધારે પીવું જોઈએ, પરંતુ અત્યારે લીંબુના ભાવ આસમાને છે। હોલસેલ માર્કેટ છે અને આ હોલસેલ માર્કેટમાં જ આપ જોઈ શકો છો કે અત્યારે જે લીંબુની આવક છે અને એના કરતાં માંગ પણ વધી જતી હોય છે અને ખાસ કરીને લીંબુના ભાવ છે તે અત્યારે આસમાને પહોંચ્યા છે। ખાસ કરીને ઉનાળામાં છે તે વધારે પડતું લીંબુ પાણી છે પીવાતું હોય છે, લીંબુ શરબત પીતા હોય છે, લોકો શિકંજી પીતા હોય છે। ત્યારે આપણી સાથે છે વેપારી ધવલભાઈ, અત્યારે શું આવક હશે? આવક અત્યારે આખી માર્કેટમાં 50 થી 60 ટનની આવક છે। જરૂરિયાત 100 ટનની છે, શેની સામે 50 થી 60% જ આવક છે। ભાવમાં શું અત્યારે ભાવમાં એવું છે મેડમ કે જેટલી સાઇઝ વધારે એટલો ભાવ વધારે છે ને સાઇઝ નાની હોવાથી એનો ભાવ ઓછો છે। મિનિમમ પ્રાઇસ 120 રૂપિયા છે, ઊંચામાં ઊંચી પ્રાઇસ 170 થી 180 રૂપિયા છે। અત્યારે આવક કયા વિસ્તારોમાંથી ખાસ કરીને લીંબુની થતી હોય છે? આમ તો જનરલી આ ટાઈમે સાઉથનો માલ વધારે હોય છે, પણ આ સાલ આપણે કુદરતી સારું છે કે ગુજરાતની આવક છે, તો કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના ઇલાકામાં અત્યારે આવક હોવાના કારણે આપણા ત્યાં ભાવનું સ્ટેબિલિટી છે। બાકી અત્યારે જગ્યા ઉપર પોઝિશન બધી જગ્યાએ સાઉથમાં બી માર્કેટ ટાઈટ છે। 150-60 રૂપિયા સાઉથમાં જગ્યા ઉપર પોઝિશન છે અને અહીંયા એ જ લીંબુ 170-80 રૂપિયા વેચાય છે।
આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની છે, શું લાગે છે કે ભાવ યથાવત જ રહેશે કે વધી જશે? હવામાન ખાતાના અંદાજે 26 એપ્રિલથી 12 મે સુધી એવી આગાહી છે કે 50-55 ડિગ્રી સુધી ટેમ્પરેચર જશે. જો આવું થયું તો લીંબુના ભાવ આસમાને જશે ને જશે, જેને કોઈ બેમત નથી. તો ખાસ કરીને અત્યારે જે લીંબુના ભાવ છે હોલસેલ માર્કેટમાં 180 એ પહોંચી ગયા છે, તો રિટેલ માર્કેટમાં 250 ઉપર ભાવ છે, પરંતુ વેપારીઓનું પણ અનુમાન છે કે જો હજુ ગરમી વધે તો આગામી દિવસોમાં પણ ભાવ